હેલો એવરીવન, આપણે ખાતા હોઈએ રોજબરોજ 3 રોટલી અને ખવાઈ જાય 5 રોટલી એટલું જ સરસ કાઠિયાવાડી ગુવાર બટેટાનું શાક બનાવવાના છીએ, જેના માટે મેં અહીંયા એકદમ કૂણો ગુવાર લીધેલો છે, જેની ઉપર નીચેની ડીટલીઓ કાપી અને તૈયાર કર્યું છે. હવે તેલ ગરમ થઈ જાય એટલે એમાં 1 ચમચી જીરું ઉમેરી દઈશું અને સમારેલો ગુવાર અને બટેટાને ઉમેરી દઈશું. એ ઉમેરાઈ જાય ત્યારબાદ ચપટી હળદર અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈએ અને એ ઉમેરાઈ જાય એટલે એને સરખી રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ધીમી આંચ ઉપર 2 મિનિટ સાંતળવા દેશું. 2 મિનિટ સાંતળાઈ જાય ત્યારબાદ વાટેલા લસણની 1 ચમચી પેસ્ટ લીધેલી છે. જો તમે ખાતા હોય તો ચોક્કસ ઉમેરજો, ખૂબ જ સરસ લાગે છે, અને ન ખાતા હોય તો સ્કીપ કરી શકો. હવે લસણ છે એ તેલમાં ન ઉમેરીને આ રીતે 2 મિનિટ સંતળાઈ જાય ત્યારબાદ તમે ઉમેરો તો શાકમાં સ્વાદ છે એનો 4 ગણો વધી જશે. ત્યારબાદ તમે જે પ્રમાણે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી અને એને સરખી રીતે આ રીતે ઉમેરીને મિક્સ કરી દઈશું. ત્યારબાદ એમાં 1 ગ્લાસ જેટલું છે એ પાણી ઉમેરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને 4 સીટી થવા દેશું. હવે તમે જો રસાવાળું રાખવું હોય તો એ પ્રમાણે તમે પાણીનું પ્રમાણ વધતા ઓછું કરી શકો છો. અને આ રીતે 4 સીટી થઈ જાય એટલે તુરંત જ એમાં બાકી રહેલી હવા છે એને પણ કાઢી લેશું અને છે ને એકદમ સ્વાદિષ્ટ મસાલેદાર કાઠિયાવાડી ગુવારનું શાક. જો આ રીતે તમે ગુવારની રેસીપી ટ્રાય કરીને તો 3 રોટલીની જગ્યાએ 5 રોટલી દરેક સભ્ય અવશ્ય ખાઈ જશે, એની ગેરંટી હું આપું છું. હજુ સુધી વિડીયો લાઇક ન કર્યો હોય તો લાઇક કરી દો.